પનીર ખાવાના શોખીનો સાવધાન થઈ જજો। પનીરના નામે પીરસાઈ રહ્યું છે ઝેર। જી હા, એએમસીના હેલ્થ વિભાગે લાલાંક કરી છે। 400થી વધારે નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 10 નમૂના સબસ્ટાન્ડર્ડ સાબિત થયા। ફેબ્રુઆરી માસમાં દૂધની બનાવટના 495 નમૂના લેવામાં આવ્યા હતા। પનીરમાં વેજીટેબલ ફેટનો ઉપયોગ થાય છે। નિયમ અનુસાર એનાલોગ પનીરનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકોને જાણ કરવી ફરજિયાત છે, પરંતુ મોટાભાગના વેપારીઓ આ નિયમો છુપાવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે 10 રેસ્ટોરન્ટમાંથી સબસ્ટાન્ડર્ડ પનીર મળ્યું હતું, તે પનીર જે જગ્યાએ આવ્યું હતું તે જગ્યા ઉપરના પનીરના જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો વિજય ડેરીના, કે જે વેજલપુર વિસ્તારમાં આવેલી છે। ત્યાં 110 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 33,000 રૂપિયા જેટલી થાય છે। આ સિવાય આરકે ડેરી પ્રોડક્ટ, કે જે સોલા રોડ ખાતે આવેલી છે, ત્યાં 14 કિલોગ્રામ જેની કિંમત 4,200 રૂપિયા, અને કૃષ્ણા ડેરીનો પ્લોટ નંબર 40 જીઆઈડીસી નરોડા ખાતે આવેલી છે, તેમાંથી 49 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 15,680 રૂપિયા થાય છે। એટલે કે જે 10 રેસ્ટોરન્ટમાંથી સબસ્ટાન્ડર્ડ પનીર પકડાયું હતું, એ પનીર અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી જે પણ કોઈ ડેરી પ્રોડક્ટમાંથી લેવામાં આવતું હતું, તે ડેરી પ્રોડક્ટમાં રહેલા સબસ્ટાન્ડર્ડ પનીરના જથ્થાને મહાનગરપાલિકાએ સીઝ કરેલો છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।